હાય, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો, હવે ધોરણ 9 નું છે, અથર્વ બેચનો વિડીયો છે, એટલે થંબનેલ ટાઇટલ બધું તમને ખબર છે, બરાબર. હવે અથર્વ બેચના ઓલરેડી આપણે ઘણા વિડીયોઝ પ્લેલિસ્ટ પર મૂકી દીધા છે અને એની પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ખાલી અથર્વ બેચ નહીં, અગત્ય બેચની પણ વાત થાય છે, એની પણ પ્લેલિસ્ટની લિંક નીચે આપણે બધી જ આપેલી છે, બરાબર. રહી વાત લાસ્ટ કે જે ફર્સ્ટ વિડીયો તમે પહેલા છો કે જે આ વિડીયો જુઓ છો, ફર્સ્ટ ટાઈમ જોવો છો, બરોબર, તો એના માટે તમારે આ કોર્સનું બેઝ જાણવું પડશે કે કોર્સમાં છે શું. તો એના વિડીયોની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો સૌથી પહેલી વાત કે આપણે જે ધોરણ 9 નો એટલે કે અથર્વ બેચનો જે ફર્સ્ટ વિડીયો છે ચેપ્ટર 1 નો, જે કયો છે ચિત્તાસ ટીયર્સ, એ આપણે ઓલરેડી મૂકી દીધો છે અને ઓલરેડી તમે જોઈ પણ લીધો છે. જો નથી જોયો તો એની આપણે પ્લેલિસ્ટની લિંક નીચે આપેલી જ છે, બરોબર. હવે વાત કરીએ એના સેકન્ડ પાર્ટની એટલે કે આજના વિડીયોની. તો લાસ્ટમાં આપણે જોયું કે જે એડી છે, બરોબર, એ શું કરે છે? બંને બચ્ચાઓને બાસ્કેટની અંદર, મોટા બાસ્કેટની અંદર શું કરી લે છે? લઈ જાય છે અને છુપાઈ દે છે, બરોબર, જાળમાં લઈ જાય. અને જે હવેની જે સીન છે, હવે આપણે શું કરવાનું છે ચાલો જોઈએ. હવે શું થાય છે આગળ સ્ટોરીમાં? તો એ કીધેલું છે ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. શું કીધું છે? અ વાઇલ, બરાબર. હવે અ વાઇલ મતલબ થોડા સમયમાં, કે થોડા જ સમયમાં શું કરે છે? મધર ચિત્તા છે એ તરત પાછી આવે છે, બરોબર. અને she did not find her cubs, કે તેને તેના બચ્ચા જોવા મળતા નથી, તેને તેના બચ્ચા મળતા નથી, શોધે છે છતાં. she looked all around. all around મતલબ અરાઉન્ડ એટલે આસપાસ, આપણને ખબર છે, ચાલો કઈ વાંધો નહીં, છતાં પણ લખી નાખીએ, બરાબર. અરાઉન્ડ એટલે શું થશે? આસપાસ, કે આસપાસ એ બધે શોધે છે પણ છતાં પણ તેને પોતાના બચ્ચા મળતા નથી. ફર્સ્ટ ઓફ ઓલ she became angry and jumped wildly. wildly એટલે શું થશે? જંગલી રીતે. શું? wildly એટલે કે જંગલી રીતે, બરાબર. હવે એ શું કરે છે? સૌથી પહેલા તો જંગલી રીતે કૂદકા મારવા મળે છે. she sniffed. sniffed એટલે સૂંઘવું. શું થશે? sniffed એટલે સૂંઘવું, કે સૂંઘે છે આજુબાજુ. કોને ગોતે છે? પોતાના બાળકોને શોધવા માટે. ઓલ અરાઉન્ડ, આજુબાજુ બધે સૂંઘે છે પણ એને મળતું નથી. આપણને બધાને ખબર છે કે પ્રાણીઓની સૂંઘવાની શક્તિ કેવી હોય છે? બહુ જ વધારે હોય છે. બટ અલાસ, અલાસ એટલે અરે રે, she could not find her dear babies. બરાબર. શું? કે એ પોતાના બેબીઝને એટલે કે પોતાના બાળકોને શોધી શકતી નથી, કે એને પોતાના બાળકો મળતા નથી. આગળ એટ લાસ્ટ એટલે કે છેલ્લે, અંતે, she became sad and started crying, કે શું થઈ જાય છે? ઉદાસ થઈ જાય છે અને રડવાનું શરૂ કરી દે. જો રડતું દેખાય જ છે, બરોબર. she cried and cried for the whole night till the next evening, કે આખી રાત તો રડે છે, બીજે દિવસે સાંજ સુધી એ રડ્યા જ કરે છે. મતલબ વિચાર કરો એને કેટલું હશે પોતાના બાળકોને. સીધી વાત છે, કોઈ પણ માતાને પોતાના બાળકનો બહુ હોય. આપણા મમ્મી જોજો, આપણને કઈ થાય તો પણ તરત સામેવાળાનો વારો પડી જાય. એ ગમે એ હોય, વારો પડે એટલે પાક્કી વાત, બરાબર. તમારો મિત્ર હોય, તમારો કોઈ પણ હોય, ઇવન તમારા શિક્ષકો હોય કે જે ઘણી વાર કંઈ પણ થાય છે, બરાબર, મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે, તો પણ એમને પણ મમ્મી પપ્પા ફરિયાદ કરી આવે છે. એટલે આ વસ્તુ છે કે માતાનો પ્રેમ જ એવો છે. તો એ જ પ્રમાણે કે શું કરે છે? જ્યારે એને પોતાના બચ્ચા મળતા નથી એવા સમયે આ જે મધર ચિત્તા છે એ શું કરે છે? પોતાના બચ્ચા ન મળવાના કારણે આખી રાત રડે છે અને બીજે દિવસે સાંજ સુધી રડે છે. આગળ she cried and cried until her tears made dark stains down her cheeks. ચાલો શું કહે છે? ડાર્ક સ્ટેન્સ એટલે આપણે અહીંયા લખી નાખીએ ડાર્ક સ્ટેન્સ, ઘાટા ડાઘા. કઈ જગ્યાએ? ચીક્સ. ચીક્સ એટલે શું થશે? ગાલ, બરાબર. કે જ્યાં સુધી, ત્યાં સુધી રડે છે જ્યાં સુધી તેના ગાલે કાળા ડાઘા પડી જતા નથી. she was still weeping. weeping એટલે શું થશે? ધ્રુસકે ધ્રુસકે રડવું, બરાબર. કે શું કરે છે? weeping.
ધ્રુસકે ધ્રુસકે રડવું. મમ્મી મારે ત્યારે થાય ને, બે બાજુ થાય, એકવાર મારે એટલે રડવું આવતું હોય ને એમાં પાછી એની ધમકી દે, રવાજ કર્યો છે ને તો પાછો વારો પડી દે છે, મોઢામાંથી અવાજ ન નીકળે એટલે કરીને જે રડો ને તમે, બરોબર, એને શું કહેવાય? વીપિંગ. At night the mother Chitta cried so loudly that she was heard by a wise man living in the village. કે એટલી જોરથી રડે છે કે એને કોણ સાંભળી જાય છે? કે ગામડામાં એક જે વાઇઝ મેન એટલે શું થાય? સમજદાર વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ, બરાબર. વાઇઝ મેન એટલે કે સમજદાર વ્યક્તિ, કે એટલી જોરથી રડે છે જંગલમાં કે જે આપણે ગામડામાં જે સમજદાર વ્યક્તિ હોય છે, બરોબર, એને સુધી એ વાત સંભળાય છે. ધ ઓલ્ડ મેન, એ કેવા હોય છે? ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ, કે જે વૃદ્ધ વ્યક્તિ છે એને ખબર પડી ગઈ હોય છે, એ સમજી ગયા હોય છે. અન્ડરસ્ટુડ એટલે આપણને ખબર છે, સમજી જાવ, એ સમજી ગયા હોય છે કે શું થયું હશે. હી ઇમિડિયેટલી, શું છે? ઇમિડિયેટલી એટલે શું થશે? તરત જ. કે શું કરે છે? ઇમિડિયેટલી એટલે કે તરત જ. took his strong club મતલબ એની વાત છે, લાકડી કે કંઈ પણ હોય ને એની વાત થયેલી છે, કે એનો જે સૌથી મજબૂત દંડો છે કે લાકડી છે, જે કંઈ એની પાસે સાધન છે પોતાના બચાવ માટે કે પછી કોઈ પણ મને મારવું છે એના માટે, કેમ આઉટ ઓફ હિઝ હટ, એ લઈને ક્યાં? પોતાની ઝૂંપડીની બહાર, પોતાના ઘરની બહાર આવે છે. ધીસ ઓલ્ડ મેન શન્નો વોઝ વેરી વાઇઝ, કે આ વૃદ્ધ વ્યક્તિનું નામ શું હોય છે? શન્નુ. કે કેવા હતા? ખૂબ જ હોશિયાર હતા. હી લવ્ડ એનિમલ્સ, કે એને પ્રાણીઓ ખૂબ જ પસંદ હતા. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, અને તેમના વિશે બધું જાણતા પણ હતા. આગળ આપણને શું કહે છે? ચલો જો હવે થાય છે શું? કે પહોંચી જાય છે, બરોબર. હવે when Shanno found out the hidden cubs, કે શું થાય છે? કે જ્યારે શન્નોને જે પેલા આપણે કહીએ ને છુપાવેલા જે બચ્ચાઓ છે એ મળે છે, એ સમયે he knows that it was Eddie's wicked idea. વિગ્ડ એટલે શું થશે? અહીં આપણે લખી નાખીએ, ચાલો. વિગ્ડ એટલે ખરાબ અથવા તો નબળો વિચાર છે, મતલબ ખરાબ વિચાર છે એમ, બરોબર. તો એવો આ ખરાબ વિચાર કોનો હોય? નક્કી એડી નો જશે. હી ગોટ એંગ્રી વિથ એડી, અને એડી ઉપર એને શું આવે છે? બહુ ગુસ્સો આવવા મળે છે. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, કે ક્યાં પહોંચી જાય છે? રશ્ડ એટલે પહોંચવું, કે રશ્ડ એટલે પહોંચવું, ક્યાં પહોંચી જાય છે? હટ, બરાબર. કે ફટોફટ ક્યાં પહોંચી જાય છે? કોના હટે, મતલબ કોના ઘરે? એડીના ઘરે, બરોબર. રશ્ડ એટલે પહોંચવું, બરાબર. અને એ ઉતાવળમાં ક્યાં પહોંચી જાય છે? આપણે શન્નુના ઘરે. એન્ડ શાઉટેડ એટલે બૂમો પાડવા મળે છે. I hate you, Eddie. Everybody of our tribe will hate you because you are lazy and wicked too. કે ભાઈ I hate you, હું તને નફરત કરું છું એડી, અને આપણા જાતિને, ટ્રાઇબ એટલે શું થાય? જાતિ, કે આપણી જાતિના દરેક લોકો, કે આપણી જાતિના દરેક લોકો તને શું કરે છે? નફરત કરે છે. કારણ કે તું કેવો છે? આળસુ છે, અને કેવો? સાથે સાથે આપણે કહીએ તો ખરાબ પણ છે, ખરાબ વિચારો વાળો. We know that a hunter must hunt with his own strength and skill, but આપણે અહીં શું થાય છે? સ્કિલ એટલે કે આવડત, બરાબર. કે અહીંયા શું કરે છે? આપણને કહે છે સ્કિલ એટલે કે આવડત. તો અહીંયા આપણને બધાને ખબર છે કે એક શિકારીએ શું કરવું જોઈએ? પોતાની આવડતના આધારે શિકાર કરવો જોઈએ. તો એની સાથે આપણે અહીંયા શું કહીએ છીએ? છતાં યુ આર અ લેઝી હન્ટર, છતાં પણ તું કેવો? એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું એક ચોર છે. શું કામ એવું કહે છે? કારણ કે એને ખબર પડી ગઈ આ એડી જ કર્યું છે. આવા કારનામે કે એડી જ કરે.
આપણે બધાને ખબર આપણા છે ને આપણા ઘરમાં હોય કે તમારા ફ્રેન્ડ સર્કલમાં ગમે ને આવો અમુક કાંડ થાય ને એટલે પહેલો વિચાર આ જ આવે, આ નક્કી આનું જ કામ હોય, ખબર પડી જાય. કારણ કે એના કારનામાં એવા કરવાની શું હોય, આદત હોય, મજા આવતું એને. એટલે શું કહે છે, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, કે તે આપણી જાતિના શું કર્યા છે, જે નિયમો છે શું કર્યા છે, તોડી નાખ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર. ડિસઓનર એટલે કે અસન્માન, આપણે જેને સિમ્પલ ભાષામાં શું કહીએ, બેઇજ્જતી. બરાબર, કે શું કરે છે, તે ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તે આખી જાતિની શું કરી છે, બેઇજ્જતી કરેલી છે. એટલે એ શું કહે છે કે ભાઈ તે બધું બગાડી નાખ્યું છે, જે થવું જોઈએ એનાથી વિરુદ્ધ જઈને કામ કરેલું છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, કે આપણે શું કરે છે કે જે શિકારી જાતિના દરેક સદસ્યો હોય છે શું થઈ ગયા હોય છે, ભેગા થઈ ગયા હોય છે. they decided, જો અહીંયા થઈ ગયા છે, they decided to drive away. drive away એટલે ભગાડી દેવું. શું કરવું, ભગાડી દેવું. drive away. ભગાડી દેવું અથવા તો દૂર કરી દેવું. કે શું કરે છે, એ ડ્રાઈવ અવે એટલે કે બધા એને ભગાડવા માટે નીકળી પડ્યા હોય છે. કોને, એડીને. ફ્રોમ ધેર વિલેજ, પોતાના ગામથી. ક્યાં સુધી, હંમેશા માટે. હંમેશા માટે પોતાના ગામથી દૂર કરવા માટે નીકળી ચૂક્યા હોય છે. શન્નો ટુક ધ કબ્સ, કે શન્નો શું કરે છે, પેલા બે બચ્ચા છે એને લઈ લે છે. ક્યાં, એના શોલ્ડર પર. શોલ્ડર એટલે ખંભા, પોતાના શોલ્ડર પર બેસાડી દે છે. એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર, કોને આપી દે છે, પોતાના, એટલે કે જે પેલા ચિત્તા છે, મધર ચિત્તા, એને સોંપી દે છે. He saw that long weeping of the mother ચિત્તા had stained her face forever, કે બહુ રડવાના કારણે, જેના આંસુ ને એના કારણે શું થાય છે, એના જે ગાલનો ભાગ છે ત્યાં શું છે, હંમેશા માટેના પરમાનન્ટ ડાઘા પડી ગયા છે. બરાબર, આપણે થોડાક ડાઘા પડીએ તો નત નવું લગાડવાનું, ફેર એન્ડ લવલી ના અંતે. બરાબર, ચાલો આગળ વાત કરીએ. હવે આપણી સ્ટોરી તો અહીંયા પતી ગઈ કે શન્નોને સજા આપી દીધી, શન્નો એને બધા મળીને કોને, એડીને સજા આપી દીધી, અને મધર ચિત્તાને એના બાળકો મળી ગયા. પણ હવે ચિત્તા વિશે અમુક ફેક્ટ છે આપણે અહીંયા જે જોવાના છે. બરાબર, ફેક્ટ્સ અબાઉટ ચિત્તા. બરાબર, ચાલો જો પેલા મસ્ત એક તો બચ્ચું છે, ક્યુટી પાઈ એકદમ. બરાબર, હાઈટ કેટલી હોય છે એની, 100 સેન્ટીમીટર. 100 સેન્ટીમીટર એટલે કેટલું, આ 1 ઇંચ થાય. 1 ઇંચના 2 ભાગ કરો એટલે 2 સેન્ટીમીટર થયું. બરાબર, આ શું છે, એની હાઈટ કેટલી હોય છે, 100 સેન્ટીમીટર. વેઇટ એટલે કે વજન કેટલો હોય છે, 65 કિલો જેવું. વેઇટ એટ બર્થ, કે જ્યારે જન્મે છે ત્યારે એનો વજન હોય છે 300 ગ્રામ. અને એજ ઓફ મેચ્યોરિટી, એજ ઓફ મેચ્યોરિટી મતલબ આપણે કહીએ ને, મેચ્યોરિટી એટલે પુખ્ત વયનું. બરાબર, પુખ્ત વય, કે એની પુખ્ત વયની ઉંમર કેટલી હોય છે, બોલો, પુખ્ત વયની ઉંમર કેટલી હોય છે, 2 વર્ષ. બરાબર, કે 2 વર્ષનો થાય એટલે આપણે કે 18 વર્ષે પુખ્ત વયના થઈ ગયા, એમ એ લોકોને કેટલું, 2 વર્ષનું હોય છે. બરાબર, પછી આવે છે આઈડેન્ટિફિકેશન. આઈડેન્ટિફિકેશન એટલે શું થશે, ઓળખ, કે હવે એની ઓળખ કઈ રીતે કરવી. બરાબર, જો લેપર્ડ અને ચિત્તા બંને વચ્ચે બહુ મોટો ફરક છે. બરાબર, લેપર્ડ હોય ને એને આ ભાગ ન હોય, આ જે છે ને આ ડાઘા. બરાબર, એ ડાઘા એને હોતા નથી. બરાબર, એ ચિત્તાને જોઈએ ખાલી. બીજી વસ્તુ એના જે સ્પોટ્સ છે, અહીંયા જે ડાઘા આવે છે, એ રજો આપણે અહીંયા આપેલા છે. બરાબર, આ બધા જે ડાઘા છે એ પણ કેવા હોય છે, લેપર્ડને હોતા નથી. હવે ધ ચિત્ત એટલે હોય છે પણ અલગ હોય છે, એને ગુચ્છો જેવું હોય છે. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. હવે એના પગ જો આજે આમ લાંબુ કરો તો કેટલો લાંબો થતો હશે. બરાબર, અને એના મોટા ભાગે એનો જે બીજી એક વસ્તુ વાત કહું કે જ્યારે ફૂલ સ્પીડે દોડતો હોય છે ચિત્તો, બરાબર, ત્યારે એના પગ જેમ હવામાં એટલે કે જમીન પર હોવાની જગ્યાએ વધારે પ્રમાણમાં કેવો હોય છે, હવામાં હોય છે. બરાબર, તો એટલે કે એની બોડી કેવી હોય છે, એનું વજન એકદમ હળવો હોય છે. અને એની સાથે સાથે એના જે લેપર્ડ એટલે દીપડો, દીપડાના પગ કરતા એના પગ કેવા હોય છે, લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ. આઇસોલેટેડ એટલે થોભી ગયેલા, બરાબર, સ્થિર થઈ ગયેલા, એક જ જગ્યાએ ફિક્સ. શું હોય છે, એને જે આ ડાઘા હોય છે કેવા હોય છે, ફિક્સ હોય છે, એટલે કે એક સરખા.
ઓકે, પછી બ્લેક સ્પોટ્સ વેર એઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ. ક્લસ્ટર્સ એટલે શું થાય? જે ગાંગડા જેવું હોય ને, મતલબ કે એક ગુચ્છો હોય છે, બરાબર. ક્લસ્ટર એટલે શું થાય? કે એને ડાઘાનો શું હોય છે? ગુચ્છો. આ જો છૂટાછવાયા છે ને, એ છૂટાછવાયાની આજુબાજુ શું હોય છે? નજીક નજીક હોય છે, અને બોર્ડર ટાઈપ થોડું ઘણું હોય છે. આગળ આપણે જોઈએ તો આગળ શું કહે છે? હવે આવે છે એની હેબિટેટ. હેબિટેટ એટલે શું થશે? તો કે એનું જે રહેઠાણ. શું થાય? રહેઠાણ. એનું રહેઠાણ ક્યાંનું હોય છે? કઈ રીતનું હોય છે? ક્યાં રહે છે? ચિત્તાઝ યુઝ્યુઅલી એટલે શું થાય? સામાન્ય રીતે. કે સામાન્ય રીતે ચિત્તાઓ ક્યાં રહેતા હોય છે? live in open forest. ઓપન ફોરેસ્ટ એટલે કે ખુલ્લા જંગલોમાં રહે છે. પ્રેઝન્ટલી they are found mainly in Africa. અને અત્યારના સમયમાં સૌથી વધારે મુખ્ય રીતે, મેઇનલી એટલે મુખ્ય રીતે ક્યાં જોવા મળે છે? આફ્રિકામાં જોવા મળે છે. We had lot of cheetahs in India. કે આપણે ભારતમાં બહુ બધા ચિત્તા હતા, બરાબર. ચિત્તાનું પ્રમાણ ઘણું હતું. બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર્સ અરાઉન્ડ 1950. બરાબર, કે 1950માં છેલ્લે ચિત્તા હતા, બરાબર, એને ક્યારે ગોળી મારવામાં આવી? ક્યારે એનો શિકાર કરવામાં આવ્યો? 1950માં. બરાબર. ચલો પછી આવે છે કબ્સ. કબ્સ એટલે શું થાય? આપણે કીધું એ પ્રમાણે બચ્ચા. બરાબર, કોના બચ્ચા? મધર ચિત્તાના બચ્ચાની વાત થાય છે, બરાબર. એટલે કે ચિત્તાના બચ્ચા ટૂંકમાં. ધ ફિમેલ gives birth to 2 to 4 cubs at a time. કે એક જ સમય, એક સાથે જે મધર ચિત્તા છે એ કેટલા બચ્ચાને જન્મ આપે છે? 2 થી 4 બચ્ચાને એક સાથે જન્મ આપી શકે છે. They are very beautiful with long silver grey fur. જો એ છે ને, એના ઉપરનો ભાગ આપણે કટ થઈ ગયો છે, બરાબર. આ એના જે રૂછડા હોય છે, ફર એટલે શું થાય? રૂછડા અથવા તો રૂવાટી, બરાબર, અથવા તો એના જે વાળ છે એની વાત કરેલી છે. તો એ શું કહે છે કે અહીંયા એટલે પીછા પણ તમે કહી શકો, બરાબર. એટલે વેરી પીછા તો પક્ષીનો, અહીંયા તો એટલે રૂછડા આપણે કહીએ. વિથ લોંગ સિલ્વર ગ્રે ફર, કે લાંબો સિલ્વર ગ્રે ફર. અહીંયા આ ઉપરના ભાગ છે ને, આ ઉપરના ભાગમાં એને હોય છે, અહીંયા હોય છે આ ભાગમાં, બરાબર. આગળ એની સાથે આપણને શું કીધું છે બીજું? જો ધ મધર calls them by giving a high pitched whistle. high pitched એટલે એકદમ તીક્ષ્ણ અવાજ વાળી શું વગાડે છે? સીટી વગાડીને કોણ બોલાવે છે? આ જે મધર ચિત્તા છે પોતાના બચ્ચાઓને બોલાવે છે. કોની જેમ? લાઈક અ બર્ડ, એક પક્ષીની જેમ. ઓકે, આગળ આપણને શું કહે છે? ચાલો જોઈએ, બરાબર. આ લાસ્ટ પેજ છે, લાસ્ટ સ્લાઇડ છે. હવે આવે છે હેબિટ્સ. હેબિટ્સ એટલે એની શું થાય? આદત. શું થશે? આદત. કે એની આદતો કેવી છે? ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. બરાબર, કે શું છે? અર્થ એટલે કે પૃથ્વી પરનું સૌથી ઝડપી દોડનારું પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિલોમીટર પર આવર. કે એની સૌથી ઝડપી સ્પીડ કઈ હોય છે? 100 કિલોમીટર પર આવરની. બટ શું કહે છે? બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. કે પણ એ આ સ્પીડ બહુ ઓછા સમય માટે શું કરી શકે છે? મેન્ટેન કરી શકે છે, રાખી શકે છે. બહુ ઓછા અંતર માટે, થોડીક અંતર સુધી જે આટલી સ્પીડમાં દોડી શકે છે. સમટાઈમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 મીટર્સ. લીપ એટલે શું થાય? છલાંગ, બરાબર, કે કૂદકો. એટલે આપણે લખીશું છલાંગ, કે એટલે કેટલી મીટર લાંબી સુધીની છલાંગ લગાવી શકે છે? 15 મીટર લાંબી, બરાબર. અંદાજો લગાવો. ઇટ creeps silently behind the prey and then leaps up to catch it. કે creeps silently એટલે કે એનો પીછો, ચૂપચાપ એનો પીછો કરે છે, બરાબર, અને પછી એને તરાપ મારીને એટલે કે કૂદકો મારીને શું? છલાંગ મારીને પકડી લે છે. It does not preserve its prey. પ્રિઝર્વ એટલે સાચવવું, બરાબર. શું કરવું? સંગ્રહ કરવો. કે કોઈ દિવસ પોતાના શિકાર જે કરેલો પ્રાણી છે એનું વૈધ હોય તો એનો સંગ્રહ કરતા નથી. આગળ શું કહે છે? This sometimes causes death. કે આ ઘણીવાર શું બને છે? કારણ બને છે. શેના માટેનું? ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા. કોનું? કે જે બચ્ચા છે અને જે ચિત્તા છે એનું મૃત્યુનું કારણ પણ ઘણીવાર આ વસ્તુ બને છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. સોલિટરી ક્રિએચર મતલબ એકલું જ રહે, એ જાતે ફેમિલીમાં કે એવી રીતે ઝુંડમાં આપણને જોવા મળતું નથી. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓફ હર્ડ. કે કોઈ દિવસે ટોળામાં પણ આપણને જોવા મળતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ
ધ cubs are mature, કે એની ફેમિલી શું હોય છે, છૂટી પડી જાય છે. સેપરેટ એટલે અલગ થઈ જવું. બરાબર, આપણે અહીંયા લખી દઈએ અલગ થઈ જવું, કે એની ફેમિલી અલગ થઈ જાય છે. ક્યારે? જ્યારે મેચ્યોર એટલે કે 2 વર્ષના થાય છે ત્યારે. હવે એની ડાયટ, કે ખાવામાં શું લે છે, મીડિયમ સાઇઝ બક્સ એન્ડ ઇટ્સ મેઇન ફૂડ. બરાબર, બક્સ એટલે કે શું થાય, નાના જે પ્રાણીઓ હોય ને એને આપણે બક્સ કહીએ. તે શું છે, એનો મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ, કે હેર્સ એટલે અમુક પ્રકારના પ્રાણીઓ અને પક્ષીઓ, અને એની સાથે શું કહે છે, મોટા પક્ષીઓ. બરાબર, ઘણા બધા મોટા પક્ષીઓ આવે છે, આપણને ખબર જ છે, જેમ કે ગીધ, સમડી, આ તે ઘણા બધા પક્ષીઓ છે. એ મોટી સાઈઝના પક્ષીઓ પણ એનો મુખ્ય ખોરાક છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજના વિડીયોમાં આટલું છે. અહીંયા આપણું ફર્સ્ટ ચેપ્ટર ચિત્તાસ્થિર શું થાય છે, સમાપ્ત થાય છે. આની પીડીએફ ની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાંથી તમે મેળવી શકો છો. બીજી વસ્તુ કે જો હજી સુધી આ વિડીયો તમે શેર નથી કર્યો, તમારા ઘણા ફ્રેન્ડ્સ છે કે જે ભણવા માંગે છે પણ એના સુધી આ વિડીયો નથી પહોંચ્યા, તો એને જરૂરથી શેર કરો, જેથી કરીને વધારે ને વધારે સ્ટુડન્ટ્સ આપણી સાથે જોડાય અને અમને પણ જુસ્સો વધારે આવે કે ભાઈ સ્ટુડન્ટ્સ પણ અમને પ્રોત્સાહન આપે છે. જેમ શિક્ષકો તમને પ્રોત્સાહન આપે ને અમારે પણ જરૂર હોય. બરોબર, એટલા માટે તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ધન્યવાદ. Enough for today and have a great day.